આણંદમાં બનશે દેશનું પ્રથમ સહકારી વિશ્વવિદ્યાલય 125 એકર વિસ્તારમાં ₹500 કરોડના ખર્ચે આકાર લેશે આ યુનિવર્સિટી। એક વર્ષમાં સહકારી ક્ષેત્રના કુલ 6 નવા કોર્સ શરૂ કરાશે। યુનિવર્સિટીમાંથી પાસ થનાર વિદ્યાર્થીઓને મળશે નોકરી। કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું કે આ યુનિવર્સિટી સહકારી ક્ષેત્રમાં નીતિ નિર્માણનું કરશે કામ। સહકારી ક્ષેત્રમાં આવશે પારદર્શકતા તો સગાવાદનો આવશે અંત। તો મુખ્યમંત્રીએ કહ્યું ગ્રામીણ અર્થતંત્રને સશક્ત બનાવવામાં આ યુનિવર્સિટી નિભાવશે મહત્વપૂર્ણ ભૂમિકા। વ્યાયામ શિક્ષકની ભરતી મામલે મહત્વના સમાચાર। રાજ્ય સરકારે 10 સભ્યો ધરાવતી કમિટીની કરી રચના। લાંબા સમયની માંગણીને સ્વીકારતા શૈક્ષિક મહાસંઘે સરકારનો માન્યો આભાર। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શુગર બોર્ડ લગાડવું ફરજિયાત। વિદ્યાર્થીઓને વધુ પડતા ખાંડના સેવનના જોખમોથી માહિતગાર કરવા શિક્ષણ વિભાગનો નિર્ણય। વર્કશોપ અને સેમિનારના માધ્યમથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના હાથ ધરાશે પ્રયાસ। 5 દેશોની યાત્રાના ત્રીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આર્જેન્ટિના પહોંચ્યા। 57 વર્ષ બાદ આર્જેન્ટિના પહોંચનારા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી। ભારતીય સમુદાયે ભારત માતાની જયના નારાથી કર્યું ભવ્ય સ્વાગત। નીરવ મોદીના ભાઈ નેહાલ મોદીની અમેરિકામાં ધરપકડ। પીએનબી કૌભાંડમાં નીરવ મોદીની કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણી છુપાવવામાં મદદ કરી હોવાનો નેહાલ મોદી પર આરોપ। નેહાલને ભારત લાવવાની તૈયારીઓ શરૂ। ચોટીલામાં નશાકારક દ્રવ્યોના દરોડા મામલે જિલ્લા પોલીસની દંડનીય કાર્યવાહી। 1 કરોડથી વધુની કિંમતના માદક પદાર્થો પકડાતા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 5 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ। પોલીસ બેડામાં ખળભળાટ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં 6 કલાકમાં 4.5 ઇંચ વરસાદ તો વલસાડનો કપરાડામાં પણ 4 ઇંચ વરસાદથી તરબોળ। અને ભારે વરસાદથી તાપીના વ્યારાથી જેતપુર મદાવને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ। ડાંગનો ગીરાધોધ 16 કળાએ ખીલ્યો તો અરવલ્લીના તમામ જળાશયોમાં હાલ 50% પાણીનો જથ્થો।